અડધો આલેખ કરી નાખ્યો હશે, એમ તો આખા આલેખ મેં મોકલી જ દીધો હા હતો. મિસ. હા બરાબર. ઓકે, તમને હવે ખ્યાલ છે કે ઉભી ધરીને શું કહેવાય છે? ઉભી ધરીને શું કહેવાય અને આડી ધરીને શું કહેવાય? ચલો, ઉભી ધરીને શું કહેવાય બેટા? ઉભી ધરી છે આડી વાયક લાઈન. હા, વાયક અને આડી ધરીને શું કહેવાય? એક્સ અક્ષ. ઓકે, વેરી ગુડ. હવે શું કહે છે કે 1 સેમી બરાબર 10 ગુણ લેવાના છે, એટલે આપણે 10, 20 એ રીતે કરશું. બરાબર. પણ ઘણા એ છે ને રોંગ તમે મોકલા હતા ફોટા. વેરી ગુડ. જેને બી મને ફોટા મોકલ્યા હતા મેં આલેખ મેં તમને મોકલ્યો હતો, ત્યારે તમને સમજમાં આવ્યું હશે કે તમે ક્યાં ભૂલ કરી હતી. જેને ભૂલ કરી હતી એને મેં કીધું હતું. બરાબર છે. તો અહીંયા ધ્યાન, જયારે બી તમે માપ લખો ત્યારે 0 ની આ લાઈન આછી દેખાય ઉપર, 0 ની ઉપર આછી ડાર્ક કલરની લાઈન, પેલી લાઈન 0 ની ઉપર ડાર્ક કલરની એટલે 1 હા સેમી કહેવાય. 1 સેમી એ 10 લેવાનું છે. તમે આ લઈ લીધું બરાબર ને. પછી બીજી છે ત્યાં 20, એટલે તમે 100 સુધી વયા ગયા. એ તમને સમજાઈ ગયું હતું. કરી નાખ્યું હતું ને આ કામ આપણે? હા મિસ, આ પૂરું આપડે થઈ થઈ ગયું ગયું હતું બરાબર ને. હા એ હતું. થઈ પાછું ગયું તું. વસ્તુ બાકી. ઓકે, આ આલેખ આખો થઈ ગયો આપણે. નહીં હા મિસ. મિસ ઓલા ક્યાં મિસ. હિન્દીમાં ને ઈ 72 લગીન ને ન્યા પહોંચ્યા હતા આપણે. ઓકે, હિન્દીમાં 72 સુધી એટલે તમે લખેલું છે તો 1 10 નું હોય, 1 10 નું છે બરાબર. આ 10 નું છે તો આ એક આછી લાઈન કેટલાની થાય? તો આપણે ખબર છે કે 5 ખાના. 10 ભાગ્યા તમે 5 કરો એટલે 5 દુ 10. એક લાઈન 2 ની હોય બરાબર. જયારે 10 નું માપ છે ત્યારે એક આછી લાઈન 2 ની હોય. તો 72 જવું છે તમારે 70 ઉપર કેટલી લાઈન જવું જોઈએ? મારે 72 લખવા છે તો 2. હા, તો તમે 70 ઉપર 2 લાઈન વયા જાઓ. 72 જ્યાં 70 હોય ત્યાં હિન્દીની સામે ઉપર જ જજો. બરાબર. તમે વિષય લખેલા છે હિન્દી ઉપર 70 ઉપર એક લાઈન જાઓ એટલે 72. મેં આખો ચાર્ટ કરી નાખ્યો. ઓકે, જેને બાકી છે એને સમજાવું છું. પછી અંગ્રેજીમાં 80 છે, 80 અને 4 84 છે. સૌથી પહેલા 80 આપણે ગોતવાના છે. 80 છે તેની સામે અને 4 એટલે કેટલી લાઈન જવું? 4 એટલે કેટલી લાઈન જવું બેટા? 1 કે 2? બે 2. બે હા, 2 લાઈન. તો 80 ઉપર આછી 2 લાઈન વયા જાઓ એટલે 84 થઈ જશે. બરાબર છે. મારે કરાવવાની જરૂર છે કે તમે કરેલું જ છે? સમજાય છે? આપણે નેક્સ્ટ લેક્ચર આખું સમજાયું હતું, તમે બધાએ કરી નાખ્યું છે. સમજાય છે ને દરેકને? જો ધારો કે 80 અહીંયા આવતા, હું એક્ઝામ્પલ આપું છું બરાબર. ધારો કે તમારા 80 અહીંયા આવે છે, એ ખાલી એક્ઝામ્પલ તરીકે. આ 80 અહીંયા આવે છે, હિન્દી અહીંયા છે. જો ગુજરાતી, ગણિત અને અહીંયા સોરી અંગ્રેજી બરાબર. અંગ્રેજી તમારું અહીંયા આવે સપોઝ, સમજી લો. તો 80 ઉપર તમે આછી 2 લાઈન વયા જજો. અહીંયા આછી 2 લાઈન વયા જાઓ એટલે 84 થાય. તમારે અહીંયા લખવાનું છે 84. સમજાણું? આડોઅવળો ન થવો જોઈએ. આ સ્કેલની મદદથી વ્યવસ્થિત થવો જોઈએ. મેં તમને ડ્રો કરીને મોકલ્યો હતો. તમને સમજાણું હતું ને હા કઈ મિસ, રીતે ડ્રો કર્યો આપી જ હતો મિસ? લખી. ઓકે. ગણિતમાં 92 છે તો 90 ઉપર કેટલી લાઈન જવાનું છે? 2. 2 લાઈન જવાનું. 92 એટલે 1 1. એક. એક લાઈન 2 ની છે. આપણે 10 નું છે અહીંયા એટલે 10 ભાગ્યા 5 એટલે 2 થાય. તો 90 ઉપર 2 એક લાઈન વયા જાઓ એટલે 92 થઈ જશે. બરાબર છે ને? ઓકે. અને વિજ્ઞાન ટેકનોલોજીમાં રાઈટ 90 જ છે તો 90 છે ત્યાં આડી લાઈન 90. કરીને આલેખને સ્કેલની મદદથી જોડી દો. અને સામાજિક વિજ્ઞાનમાં 76 છે તો 70 ઉપર કેટલી લાઈન? 76 એટલે 3 લાઈન. હા, 3 લાઈન. 3 દુ 6. 3 લાઈન વયા જાઓ. બરાબર. ઓકે. અને તમે જે આલેખ દોરો એ પેન્સિલ થી અને સ્કેલની મદદથી દોરવાનો છે. જો આવી રીતે નથી દોરવાનું. ઘણા આ રીતે દોરી નાખશે તો એ રોંગ આલેખ પડશે. આમ આડું અવળું આડું અવળું આમ નથી દોરવાનું. આ સ્ટ્રેટ લાઈન થવી જોઈએ, સીધી જ લાઈન થવી જોઈએ. આમ સ્કેલની મદદથી સીધી લાઈન થવી જોઈએ. મારી પાસે સ્કેલ નથી એટલે મારી આડી અવળી થશે. બરાબર. અને આમાં આપણે આમાં સ્કેલની મદદથી ના દોરી શકીએ, તમને ખ્યાલ છે બરાબર. તમે આલેખમાં સ્કેલની મદદથી દોરી શકો. થઈ ગયો બધાને આલેખ કમ્પ્લીટ?
હા. ઓકે, તો હવે જો આ તમારે જાતે દોરવાનું છે, તમને સમજાવતી જાઉં છું, બરાબર. હમ. અહીંયા શું છે, સુરેશભાઈના ગામમાં નીચે પ્રમાણે ઝાડ વાવેલા છે. તો ઝાડ છે જામફળ, આંબા, ચીકુ, લીંબુ અને કેળ. કેળ એટલે કેળા, બરાબર ને? એને કેળ કહેવાય, કેળનું ઝાડ કહેવાય. ઝાડની સંખ્યા છે, જામફળના 100 ઝાડ વાવ્યા છે, આંબાના 150, ચીકુના 200, લીંબુ 250 અને કેળ 170. જો અહીંયા આપણને આપી દીધું છે. તમે તો આપણે પ્રમાણમાં 10 20 કરીને 200 સુધી જવાની ને ના 250 સુધી. 10 નહીં, જો 10-20 જવાય નહીં, કેમ કે હાઈએસ્ટ સંખ્યા 250 છે. હાઈએસ્ટ કેટલું છે? 250, સૌથી 250. વધારે છે. બરાબર. તો અહીંયા આપણને ફર્સ્ટ કીધું છે, જો શું કીધું છે, વાંચો તો આ લાઈન. સુરેશભાઈના ફાર્મમાં નીચે એ પ્રમાણના નહીં, ઝાડ મેં લાઈન કરી ઈ વાંચો તો અહીંયા લખેલું છે. પ્રમાણ માપમાં y પર 1 સેમી બરાબર 20 ઝાડ. કેટલા ઝાડ લેવાના છે આપણે? 1 સેમી બરાબર 20 20. ઝાડ. જેમ આપણે 10 લીધા હતા એમ. તો અહીંયા તમારે લખવાનું છે, આ બે લાઈનની વચ્ચે અહીંયા જવું જોઈએ, બરાબર. અહીંયા આખું લખી નાખો. આ વાય અક્ષ પર, ચલો હું બોલું છું, લખો હાલો મારી સાથે. વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 ઝાડ, એવું લખો. ઈ શું, પેન્સિલ લઈ લો. 2 મિનિટ. હા મિસ. વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 ઝાડ. આ જે લાઈન લખેલી છે ને, આ લાઈન એ લખી નાખો. એટલે અહીંયા જો આ લાઈન અહીંયા લખી નાખો, એટલે બરાબર. પહેલી જ લીટી લખવાનું કે બોક્સમાં, કે પછી એક લાઈન આખી બે લાઈન, તમે બે લાઈન લખો ને આ રીતે, બે લાઈન ની વચ્ચે તો પણ ચાલે, પણ ઉપર લખવાનું. વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 ઝાડ, આ લખી નાખો. લખાઈ ગયું આ. અને આ તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય ને તો આ કામ કરી શકશો ડાયરેક્ટ. અને કેટલા પાસે આલેખ લઈ આવ્યા છો તમે? આલેખ લાવ્યા છો બેટા? ઓકે, તો આલેખમાં આ રીતે લીટી આંકી નાખજો. મેં તમને શીખડાવ્યું હતું, બરાબર ને? પહેલી જ લાઈન છે ત્યાં વાય એક્સ કરવાનું, નીચેની પેલી લાઈન છે ત્યાં આ રીતે એક્સ અક્ષ, અને જોઈન્ટ કરો. અહીંયા બંને બાજુ તીરની નિશાની કરી નાખો આ રીતે. અહીંયા નામ આપી દો વાય અક્ષ અને અહીંયા નામ આપો એક્સ અક્ષ. પણ મારે તો અત્યારે હું સ્વાધ્યાય પોતે કરું છું, તો એવું કઈ લખવાનું નહીં ને? હા, સ્વાધ્યાય પોથીમાં જરૂર નથી. આલેખ છે તો આલેખમાં તમે ફરીવાર ઘરેથી લખજો એમાં, બરાબર. તો આ રીતે સ્ટ્રેટ લાઈન આડી ના જવી જોઈએ, તમારી ડાર્ક લાઈન છે ત્યાં જ લખવાનું છે, બરાબર છે. ઓકે, એના પછી હવે જો આ જે રીતે ડ્રો કરેલું છે અમે સમજાય તો નેક્સ્ટ લેક્ચર કેમ ડ્રો થાય, આમાં જેમ છે એ રીતે ડ્રો કરી નાખો અહીંયા, બરાબર. આટલું થઈ ગયું? હા મિસ, લખાઈ ગયું. હવે શું કરવાનું છે, જે આ રીતે ડાર્ક લાઈન આપણે લીધું હતું ને, ડાર્ક લાઈનમાં 10, અહીંયા લેવાનું છે આપણે 20, અહીંયા લેવાનું છે 20, બસ બીજી લાઈનમાં લેવાનું છે 20 માં 20 ઉમેરો. ચલો, 2 નો ઘડિયો 0 ઉમેરતું જવાય. 250 થી અપ જવું પડશે આપણે થોડું, એટલે 260 સુધી જવું પડે. 2 નો ઘડિયો 0 ઉમેરો. 2 નો ઘડિયો થયો ને, 2 કા 2 1 0, 2 દુ 4 1 0 એટલે 40. 2 તેરી 6 1 0 એટલે 60. ડાયરેક્ટ 20 જ થાય. 20 નું 20 ઝાડ લીધા છે. ક્યાંથી લખો તમે બેટા? કઈ રીતે લખું છું જો અહીંયા ધ્યાન દેજો ખાસ. આ રોંગ લખ્યું હતું તમે ઘણાએ. કઈ રીતે લખવાનું છે? આ તમારી પેલી ડાર્ક લાઈન છે ને, પેલી જ ડાર્ક લાઈન અહીંયા અહીંયા નીચે 0 છે અને પછી છે 20, તો તમારે અહીંયા જ 20 લખવાના. બીજી ડાર્ક લાઈન છે ત્યાં લખવાનું 40. આવડે છે ને બધાને લખતા? મને ફોટો પાડીને મોકલજો એટલે મને ખ્યાલ આવે. હા મિસ. અહીંયા 40,
પછી 60, પછી 2 ચોક 8 એટલે 80, 80 પછી બરાબર ને? 100 2 પંચા 10 એટલે 100, પછી પછી 120 120, પછી પછી 140 જો મારે બહુ ગોટાળા થશે, તમે આખું વ્યવસ્થિત કરો, હા બરાબર ને? આ બધું તમે કરી નાખો, કામ આવડશે ને દરેકને? હા મિસ પછી 160 હા તો પછી લખો, ચલો 140, 120, પછી 140, પછી 160, 60 પછી 100, પછી 180 180, પછી 200 180, પછી 200, હા, પછી 220 220, પછી 20 ઉમેરતું જવાનું, પછી 240 હા, અને પછી 260. ઓકે, આપણે હાઈસ્ટ છે 250, તમે 260 સુધી લખો, ચાલશે. વધારે લખો, નો પ્રોબ્લેમ, પણ ટાઈમ વેસ્ટ શું લેવા કરવો જોઈએ, એટલે 260 સુધી ન જ. હવે 280 લખ્યું હોય તો ખોટો નહીં પડે. ઓકે, હા હવે આ તમે લખી નાખ્યું વાય એક્સ ઉપર. તો એક્સ અક્ષ ઉપર કઈ રીતે લખવાનું તમને બધાને આવડે છે, મેં કેમ શીખડાવ્યું તું મને કહો તો? એક્સ અક્ષ ઉપર પેલા મિસ પહેલી લાઈન એક લાઈન છોડવાની, જે 0 છે ઉગમ બિંદુ, ઓકે, એની અને બાજુ હજી વાળી એક લાઈન છોડવાની, એક બોક્સ. આ એક આખો છોડી દેવાનું, અહીંયા લખવાનું છે જામફળ, બરાબર? પછીનું બોક્સ છોડીને લખવાનું છે આંબા. એક એક બોક્સ છોડતા જજો, પછી લખતા નહીં. એમાં તમારું જોઈએ હજી કાંઈક બાકી છે, આપણે શું બાકી છે મને કહેશે કોઈ? હજી મેં આને કર્યા ને એમાં કાંઈક બાકી છે લખવાનું, કોણ મને કહેશે શું બાકી છે? કાંઈ બાકી નથી મિસ સાઈડમાં ઓલું જે લખવાનું આવે ને વેરી ગુડ. અહીંયા નીચે લખવાનું છે ઝાડના નામ, અહીં સ્કેલની મદદથી જોઈન્ટ કરી દેવાનું. પછી છે ઝાડની સંખ્યા, તો અહીંયા આડું કરીને આ રીતે લખવાનું છે ઝાડની સંખ્યા. મિસ હું છેલ્લે કરી નાખીશ. તમારે જેમ કરો એમ, પણ કાંઈક બાકી છે, બરાબર ને? ઝાડની સંખ્યા આ રીતે તમે લખી નાખજો, બરાબર? હવે તમે નામ લખી નાખ્યા અહીંયા, જામફળ, પછી આંબા, નહીં, લખો હું ચલો. લીંબુ જોજે. ઓકે, લખો ચલો. લખાઈ ગયું. એક એક બોક્સ છોડ્યું ને દરેકે? હા મિસ. હા. જામફળ, આંબા, ચીકુ, લીંબુ અને કેળ. ચલો હવે 100 છે તો એ તો તમને ફાવે જ તે, જો 100 ડાયરેક્ટ ફાવે. 100 ક્યાં છે ભાઈ? તો મારે જ્યાં 100 આવે આ રીતે લાઈન કરી નાખીશ, પછી એને જામફળની સામે આ રીતે જોઈન્ટ કરી નાખીશ, બરાબર? જ્યાં જામફળ છે ત્યાં રીતે હું 100 ને જોઈન્ટ કરી નાખીશ. ચલો, આ તો બધાને આવડે હો 100 વાળું. ચલો કરો, હાલો. હજી આપણે એક શોધવાનું છે. શું શોધશી? આપણે 1 સેમી બરાબર 20 લીધા છે. આપણી પાસે કેટલા ખાના છે બેટા? આપણી પાસે કેટલા ખાના છે? 5. તો એક 5 ખાનું કેટલું થાય? એક લાઈન છે આ છે કેટલાની છે? 5 ના ઘડિયામાં 20. ધોરણ બાકી છે. 5 ના ઘડિયામાં 20. ચલો, 5 ચોક 20. 5 ચોક 20. અહીંયા 4 આવે તો આછી એક લાઈન છે ને 4 ની બનશે. કેટલાની બનશે? 4 ની. યાદ રાખજો હો. કેમ આવ્યું લખી નાખો સાઈડમાં. ચલો, 20 ભાગ્યા 5 એટલે 4. આ સાઈડમાં લખજો, જગ્યા હશે તમારી આલેખમાં, ત્યાં સાઈડમાં લખી નાખો. અહીંયા નો લખતા, મેં લખ્યું અહીંયા નહીં, તમારી પાસે 12 જગ્યા હશે ત્યાં લખજો. 20 ભાગ્યા 5 બરાબર. ત્યાં ઓલું લખ્યું કે નહીં આપણે મેં તમને આલેખ મોકલ્યો તો યાદના કોણના આંકડા એની બાજુમાં લખી નાખશું. ઓકે, અને અહીંયા ધ્યાન, તમે આજે આલેખ ડ્રો કરો છો ને એ જ આલેખ હું તમને પાછો મોકલીશ. તમે ચેક કરજો તમે બરાબર જ ડ્રો કર્યો છે. કાલે મેં મોકલ્યો તો આલેખ, બધાએ ચેક કર્યું હતું? કાલે મેં તમને આલેખ. ઓકે, વેરી ગુડ. તો ચલો, હવે શું કરવાનું છે? તો હવે જામફળ 100 થઈ ગયા, આંબા 150 કરવાના છે. આંબા 150 કરવાના, તો 150 કોની વચ્ચે આવશે મને કહો તો? 140 ને 160 ની વચ્ચે. ઓકે, જો હું તમને એક બોક્સ શીખડાવું છું, અહીંયા ધ્યાન દેજો. મારી સામે અહીંયા ધ્યાન દરેકનું.
140 ની માથે 2 લીટી. 73. એક સેકન્ડ ખાલી સમજો, હું સમજાવું છું. આ એક બોક્સ છે, મોટું બોક્સ દોરું છું એટલે તમને ખ્યાલ આવે. હા. આ બોક્સ ની અંદર 140 અને 160 ની વચ્ચે આ રીતે છે, બરાબર? તમારું બોક્સ છે, અહીંયા 150 આવે. તો જો હું અહીંયા ડ્રો કરું છું લાઈન. આ 1 2 3 આ 4 ને આ 5, બરાબર? એક લાઈન 4 ની એટલે 4 5 20 થઈ ગયા, બરાબર? હવે અહીંયા ધ્યાન, આપણે એવું કીધું છે 150 કીધું છે, એટલે 140 એટલે આખું 20 નું છે, તો અડધું કેટલાનું થયું? આખું 20 નું, તો અડધું કેટલાનું થાય બેટા? 10 નું. 10 નું. અડધું 10 નું. આપણે 150 કીધા છે, તો અડધું ખાનું બનાવવું છે મારે. તો કેમ બને? તો ત્રીજી લાઈન હોય ને, ત્રીજી લાઈન એની હાફ લાઈન, અડધી લાઈન. જો આ ત્રીજી લાઈન ની હું અડધી લાઈન કરું ને આ રીતે, તો એ 150 બને. સમજાણું હું કહું છું એ તમને? હા, એટલે 3 લાઈન ની વચ્ચે એક લાઈન કરી નાખવાની. હા, આ રીતે કરવાનું છે. 3 લાઈન ની વચ્ચે લાઈન એટલે 150 બને. તો અહીંયા તમારે પછી લખવાઈ નાખવાનું 150, પછી આમ જોઈન્ટ કરી નાખવાનું છે આ લેખને, આમ જ્યાં આવતું અહીંયા. ક્લિયર? સમજાઈ ગયું તમને બેટા? હા મિસ. 150 એટલે 140 160 ની વચ્ચે આવે, બરાબર? આખું 20 નું, તો અડધું 10 નું. આ રીતે 150 આવશે. ચલો કરી નાખો. કઈ રીતે કરવાની છે? અઢી લાઈન, ટૂંકમાં અઢી લાઈન થઈ ને, જો બંને બાજુ અઢી અઢી લાઈન થઈ, ઈ થયું ને? હા મિસ, કરી નાખ્યું. 3 લાઈન ની અડધી લાઈન કરજો. તમારે અડધી સ્કેલ થી કરવી પડશે. ઓકે? પછી શું કહે છે આપણને? ઓકે, પછી આપણને શું કહે છે? ચલો આપણે જોઈએ હવે. તમે કરી નાખ્યું? 150 કરી નાખ્યું દરેકે? 3 લાઈન ની અડધી લાઈન, અઢી અઢી, બંને બાજુ અડધું થવું જોઈએ. અડધું કરતા આવડે તમને, બરાબર ને? વેચતા આવડે છે ને અડધું? સપ્રમાણ હા. વેચજો. ઓકે. એના પછી જુઓ હવે ચીકુ. ચીકુ 200 છે, તો જ્યાં 200 આવે છે એ તો સિમ્પલ છે, એમાં કોઈ કઈ વધઘટ કરવા નથી. જ્યાં 200 હોય ત્યાં આડી લાઈન કરી નાખો આ રીતે. જ્યાં 200 આવતું હોય આ રીતે આડી લાઈન કરો, અને ઈ લાઈન ને આખી જોઈન્ટ કરી દો સ્કેલ ની મદદથી આ રીતે, બરાબર? મિસ, કરી નાખ્યું. ઓકે, એ તો સાવ ઈઝી છે, તો બધાને ફાવે, બરાબર છે? ઓકે. પછી એના 250. પછી ઓકે, એના પછી છે 250. ચલો 250 કેમ લખાશે ગર્લ્સ? 250 કોની વચ્ચે આવે પેલા તો મને ઈ કહો. 250, 240 ને 260 ની વચ્ચે. ઓકે, હું પેલા બોક્સ બનાવી દઉં, બરાબર? કોની વચ્ચે આવે મને કહો તો ફરી વાર. 250. 240 અને 260 ની વચ્ચે. ઓકે, 240 ને 260 ની વચ્ચે આવે. વેરી ગુડ. હવે આપડી 5 લાઈન જે હમણાં ડ્રો કરી હતી એ લાઈન ડ્રો કરી નાખો, બરાબર ને? 4 લાઈન. 4 લાઈન ડ્રો કરો એટલે 5 થઈ જાય. તો ચલો હવે હવે આમાં શું મિસ, કરો? હવે શું આમાં કરો? અઢી લાઈન જવાની. અઢી. હા, અડધું એટલે અઢી લાઈન 50 માં જવાની. કહ્યું હતું ને એમ જ છે. ઓકે, અઢી લાઈન કઈ રીતે થશે? 2 લાઈન ની વચ્ચે જે ત્રીજી લાઈન હોય એમાં હાફ પાડવાનું. આ રીતે ત્રીજી લાઈન. જો મારે વ્યવસ્થિત નથી દોરાતી એકદમ સ્ટ્રેટ, કેમ? મારી પાસે સ્કેલ નથી, અને આ મોબાઈલમાં આપણે સ્કેલ નો યુઝ કરીએ કે તો આ દોડું જ જશે, બરાબર છે? હાથથી દોરી એટલે આ રીતે દોરાય, પણ તમે સ્કેલ ની મદદથી દોરજો આ લાઈન. હવે અહીંયા મારે લખવાનું છે 250, ચાલ અને જોઈન્ટ કરી દો આ રીતે. મિસ, 1 મિનિટ હો. અઢી જ કરવાનું ને સાથે. હા, આખું 20 નું, તો અડધું 10 નું. અઢી લાઈન, બરાબર ને? હા, અઢી. મિસ, 1 મિનિટ. ઓકે, એના પછી જો બેટા હવે 250 થઈ ગયું હોય કે? આલેખ દોરવાનું બાકી છે. ઓકે, વાંધો નહીં બેટા, તને સમજાઈ ગયું ને? મને નેક્સ્ટ હા. સમજાય એટલે તમે એનું કામ સાથે સાથે કરી નાખ, બરાબર? કેળ છે 170, તો 170 કોની વચ્ચે આવશે બેટા?
170, 160 અને 180 ની વચ્ચે. અને 170 કેમ થાય? હવે તમને આવડે? ચલો 10 કેમ થશે? અઢી અઢી લાઈન. ચલો કરી નાખો. 27 છે, કાંઈ જ નથી. 170 એ તમને આવડશે. કોની વચ્ચે? 160 અને 180 ની વચ્ચે અઢી લાઈન કરી નાખો એટલે 170 થઈ જાય. એક મિનિટ. હા હા બેટા, શાંતિથી કરો. આપણે કાંઈ ઉતાવળ નથી. તમને બધાને સમજાય જવું જોઈએ. ઓકે, તમે અહીંયા પ્રેક્ટિસ જે અત્યારે મારી સાથે સ્વાધ્યાય પોથીમાં કરો છો ને, ઘરે આલેખમાં પ્રેક્ટિસ કરજો. ઓકે. હા. જો આ પ્રમાણમાં આપેલું છે, હું તમને હજી નેક્સ્ટ વધારે શીખડાવું છું. જે આમાં આગળ હતા ને, આ તો તમારે ન્યૂ કોર્સ છે, એમાં પ્રમાણમાં આપેલું છે. પણ જયારે આગળના 6th સ્ટાન્ડર્ડના જે ભણી ગયા ને, ત્યારે પ્રમાણમાં આપેલું નહોતું. એ લોકોને નક્કી કરવું પડતું હતું કે અહીંયા પ્રમાણમાં કેટલું લેવું. બરાબર? તો હું તમને સમજાવી દઉં કે પ્રમાણમાં ઈ લોકો કઈ રીતે સિલેક્ટ નક્કી કરતા હશે. તો તમને ખબર છે કે એક સેમી છે, આ ગણી નાખો તો કેટલી લાઈન છે આ લેખમાં. આ લાઈન હોય ને, એક સેમી વાળી, આ ડાર્ક લાઈન, એ કેટલી છે આ લેખમાં? હું એવું ગણાવતી હતી. તમે ગણી નાખો તો એ લાઈન કેટલી છે. આ લાઈન છે ને, એ કેટલી છે કાઉન્ટ કરો તો એના ઉપરથી પ્રમાણમાં નક્કી કરતા. કેટલી છે મને કાઉન્ટ કરીને આપો તો બેટા. પછી આપણે નક્કી કરી શકીએ. જો એક સેમીના એક ખાના વાળી કેટલી લાઈન છે નક્કી કરો. આડી 20 મીટર કરો. અંદાજીત હું કઉ છું 20 લાઈન હશે. અંદાજીત તમારો કઉ છું. મેં કાઉન્ટ નથી કર્યું. 20 લાઈન છે ને, વાય લખેલું છે ને, એ 21મી લાઈન. ઓકે, એ 21. આપણે અંદાજ લગાવો કે 20 જ લાઈન આપણી પાસે છે. બરાબર? આપણે એક છે એ લાઈનને આપણે યાદ કરવી નથી. તો 20 લાઈન એટલે જો તમે 100 નું માપ લીધું હોત, અહીંયા કદાચ 10 નું માપ લીધું હોત, તો 120 જ પૂરું થઈ જાય. બરાબર ને? 20 લાઈન છે, તમે 10 નું માપ લીધું હોત તો એ ક્યારે પૂરું થાય? 200 એ પૂરું થાય. સોરી, 20 ગુણ્યા 10. બરાબર? તો આગળ આપણે કરી ન શકીએ કામ, એટલે અહીંયા 20 નું માપ લેવું પડ્યું હતું. જો હજી હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમને એમ કે અહીંયા જે માપ આપ્યું છે, ઝાડની સંખ્યા અહીંયા 100 આપી છે, એની જગ્યાએ તમને એમ કીધું હોત કે અહીંયા 12 છે, આંબા 15 છે. એક એક 0 ઉડાડી દો. ચલો હવે પ્રમાણમાં જો આપણે નક્કી કરીએ, તમે ઈ લોકો કઈ રીતે લેતા હશે? એક એક 0 ઉડાડી દઈએ આપણે. બરાબર? અહીંયા 10 કરી નાખી, અહીંયા 15 કરી નાખી, અહીંયા 20, અહીંયા 20, અહીંયા 25 અને અહીંયા 17. તો જો અહીંયા વિચારો કે આ લોકો લાઈન તમને ખબર છે, મેં 20 રાખી છે. બરાબર? 20 લાઈન છે. આપણે 20 લાઈન ગણવાની. હું એકનું માપ લઉં તો 20 જ થાય. અહીંયા 25 છે. હાઈ સંખ્યા કેટલી છે? 25. તો ભાઈ આગળ એકનું માપ હું રાખી શકું નહીં. એના કરતા મને ઈઝી પડશે હું 5 નું રાખું, એટલે એક ખાનું મને 1 નું મળશે. બરાબર ને? હું 5 નું રાખું તો એક ખાનું 1 નું મળે. એટલે એ લોકો અહીંયા લેતા હતા 5, 10, 20, 25 આ રીતે લેતા હતા. સમજાણું તમને? હવે અહીંયા છે ને, હાઈ જો ધારો કે 60 સુધી હોત, 60 સુધી હોય તો એ પાછું લે તો થઈ રહી એ લોકોને. બરાબર? એટલે 60, 80, 90 સુધી હોય ને તો એ પાછું લઈ શકે. 80 સુધી, આમ તો ના 70 કે 80 સુધી હોય તો પાછું જઈ શકે. બરાબર? એટલે પણ 100 હોય, 110 હોય તો એ ફરજિયાત 10 નું જ હોવું પડે. એ રીતે આ લોકો એ રીતે નક્કી કરતા હતા પેલા. પણ આપણે એટલું સરળ છે કે ન્યૂ કોર્સ બદલાવાનો, આપણે પ્રમાણમાં આપી દીધો છે. આપણે કઈ એવી ઝંઝટ નથી. પણ તમને આઈડિયા હોવો જોઈએ કે મારે પ્રમાણમાં લેવું છે તો કઈ રીતે લઉં. તો મેં એક્ઝામ્પલ આપી દીધું કે તમે 90 સુધી જતા હોય, 100 સુધી જતા હોય, બરાબર, હાઈએસ્ટ 80 સુધી હોય તો તમે 10 નું લઈ શકો. 80 થી નીચે હોય, બરાબર, 60 હોય, હાઈએસ્ટ 65 હોય કે એ રીતે હોય, તમે 5 નું લઈ શકો પ્રમાણમાં. એટલે 5, 10, 15 એ રીતે.
અને જો તમને 15 સુધી હોય, હાઈએસ્ટ 15 હોય તો એકનું લઈ 15 લાઈન સુધી આપણે જઈ શકીએ. 20 હોય તો આપણે એકનું જઈ શકીએ. તમને ખબર છે કે આપણી લાઈન છે, એક લાઈન, એક ખાનું છે ને આટલા આ જે 20 નું છે, બરાબર? એટલે એક આપણે 20 સુધી જઈ શકીએ. 1 2 3 એમ એકનું માપે લઈ શકીએ આપણે. 1 સેમી બરાબર 1 એમ જે બી આપ્યું હોય, એક ગુણ આપ્યા હોય, બરાબર? ઓકે, સમજાણું આ તમને? હવે જો 72 રોલ નંબર લખો. 72 હવે જો અહીંયા ધ્યાન આપણે જે સમજ્યા એનું આજે રિવિઝન કરાવીશ. મેં તમને કીધું તું રિવિઝન સ્ટાર્ટ કરી દઈશ, બરાબર ને? મેં તમને સમજાવ્યું આગળનો કે પાઠ નથી કરવાનો. નહીં, હવે આપણે કોર્સ છે ને અહીંયા પૂરો થઈ ગયો છે. આપણો કોર્સ હવે અહીંયા પૂરો થઈ ગયો. આમાં છે ને મિસ આવતા લેક્ચરમાં તમે પેપર સ્ટાઇલ લખાવશો ને? પેપર સ્ટાઇલ લખાવતા નથી મિસ, તમને મળી જ જાય છે પેપર સ્ટાઇલ. આપણે આખા ગ્રુપમાં મૂકી દઈએ છીએ પેપર સ્ટાઇલ, બરાબર ને? એ તમને મળી જશે. હવે અહીંયા ધ્યાન, જો અહીંયા શું કહે છે, નીચે માહિતીના એક કારખાના 30 કર્મચારીનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે, બરાબર? આ તો જો તમને હવે અહીંયા ધ્યાન દેજો, હું કહું એમ તમને બે રીતે આ પૂછી શકે. તમને બંને બેમાંથી એક રીતે પૂછી શકે. તમને આ ના આપ્યું હોય, આવૃત્તિ વિતરણ નથી આપ્યું, હાલો આને ભૂલી જાઓ કે આપ્યું જ નથી. આ બોક્સ ભૂલી જાજો તમે ખાલી અત્યારે પૂરતું, બરાબર? આખું બોક્સ ભૂલી જાઓ કે નથી આપ્યું. હવે તમને નીચેના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે કે ₹60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે. તો સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? કોણ કે ગણવાનું ઉપર કે 60 કેટલા છે, તો પછી એના 60 રૂપિયાના દૈનિક પગાર કેટલા કર્મચારી, તો ઉપર જે કોષ્ટક આપ્યું છે એમાં આપણે 60 કેટલા છે એ ગણીને પછી લખવાનું. વેરી ગુડ, ગણો ચલો. 7 60 ના પગારમાં 7 કર્મચારીઓ છે, તો હું ત્યાં લખીશ 7. પછી 70 ના દૈનિક પગારમાં કેટલા કર્મચારીઓ છે? કોણ? 2. 70 માં 2. કાઉન્ટ કરજો, કાઉન્ટ કરીને આન્સર આપજો. ઉતારા મારેલા ના આપતા મને. કયા પગાર ધોરણમાં કર્મચારી સંખ્યા સરખી છે, તો ઈ આપણે બધા ગણવું પડે. જો એ ડાયરેક્ટ આપણને ખબર ન પડે, તો જે પગાર ધોરણ છે ને એ બધાનું બોક્સ બનાવવું પડે. આ રીતે આવું બોક્સ આપણે જાતે બનાવવું પડશે. 40, 45, 50, 55, 60, 65 ને 70 આખું બોક્સ બનાવવું પડશે. હવે આપણે બોક્સ બનાવશું. આ જવાબ મેળવવા માટેનું બોક્સ છે. હવે આપણે આ બોક્સ રેડી કરવું જોઈએ તો આપણને મળે. તો ચલો, 40 ના પગાર ઉપર કેટલા કર્મચારીઓ છે? 40 ના ઉપર કેટલા છે? તો 1, બરાબર. પછી ક્યાં છે? બીજી લાઈનમાં 2 અને ત્રીજી લાઈનમાં 3. તો આવૃત્તિ ચિહ્ન નહીં દોરી, આપણે ખાલી કર્મચારીની સંખ્યા લખી છે. આપણે પ્રશ્નો જવાબ જોઈ છે એટલા માટે. ઓકે, અને 45 માં કેટલા છે? ચલો 45 ગણો તમે. ચલો, તમે લખાઈ નતું દીધું. હું રિવિઝન સ્ટાર્ટ કરી દીધું છે મેં. ક્યારે આનું રિવિઝન પૂરું થઈ જાય? ઠીક. 4 45. 45 માં 4 છે. વેરી ગુડ. પછી 50 માં કેટલા છે? 50 નું કાઉન્ટ. વેરી ગુડ, 6. ઓકે. પછી 55 માં કેટલા છે બેટા? 4 4. ઓકે. પછી 60 માં 7. 7 ઓકે. પછી 65 માં 4. અને 70 માં 2. ઓકે. આપણને શું કીધું છે અહીંયા? આના માટે આપણે બોક્સ બનાવવું પડ્યું. પણ ના બનાવ્યું તો ચાલે. પ્રશ્ન એ જ રીતે છે કે આપણે બધાનું મેળવવું પડે. મેં આવૃત્તિ ચિહ્ન નથી લીધા, એ પછી કામ કરશે. આપણે આના પ્રશ્ન જવાબને આધારે આ બોક્સ બનાવ્યું, બરાબર? ઓકે. કયા પગાર ધોરણમાં કર્મચારીની સંખ્યા સરખી છે? ચલો જુઓ તો 45, 55, 65. 45, 55 અને એટલે પછી બીસ આપણે રૂપિયાની નિશાની કરીને લખવાનું. રૂપિયા 45, 55 ને 65. વેરી ગુડ. ₹45, ₹55 અને ₹65. ઓકે. એના પછી જો કયા પગાર ધોરણમાં કર્મચારી સંખ્યા
સૌથી વધારે છે. ઓછું છે હા, 60. તો અહીંયા લખવાનું છે ₹60. 60. રૂપિયા લખવાની જરૂર નથી, ખાલી રૂપિયાની નિશાની આ રીતે કરી દો તો ચાલે. મિસ મેં ઓકે એમ જ કર્યું. ઓકે. એના પછી જુઓ, કયા પગાર ધોરણમાં કર્મચારીની સંખ્યા સૌથી ઓછી છે? રૂપિયા રૂપિયા 70. 70. અહીંયા લખી નાખવાનું છે ₹70. 70. જો તમને આ રીતે પ્રશ્ન પૂછે તો તમારે બોક્સ તો બનાવવું જ પડશે. અને તમને આખો પ્રશ્ન પૂછે તો નો પ્રોબ્લેમ, તો આપણે બોક્સ બનાવતા બધાને બોક્સની આવૃત્તિ ચિહ્ન આવડે જ છે. ચલો હા. 3 છે તો કેટલી લાઈન કરીએ અહીંયા આવૃત્તિ ચિહ્નમાં? 3 ઊભી લાઈન. ઓકે, આ રીતે. હવે લાઈન નહીં કરું, તમે મને ખાલી બોલજો. 4 છે તો? 4 ઊભી 4 લાઈન. ઊભી લાઈન. અને 6 છે તો? 5 4 ઊભી લાઈન અને 5 એની ઉપર એક લાઈન ને બાજુમાં એક ઊભી લાઈન. વેરી ગુડ. 7 છે તો બેટા? પછી 4 છે, સોરી હો. પછી 4 લાઈન. 4 ઊભી લાઈન. અને 7 હોય તો? 4 ઊભી લાઈન એક ક્રોસ લાઈન ને ઓકે, વેરી ગુડ હો. 4 ઊભી લાઈન ને 2 ક્રોસમાં. અરે વેરી ગુડ, બધાને આવડે છે. હા, હા. સરસ. તો ચલો એના પછી હવે તમને આ એક જોઈ લો. એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCDE એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. તો છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે, તેના પરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. તો જો અહીંયા ધ્યાન, તમને છે ને આ પ્રશ્ન પૂછે ને ડાયરેક્ટ કે પ્રશ્ન આપો આના ઉપરથી, આવું કીધું હોય, આ બોક્સ આપેલું હોય બરાબર, ઉપરની માહિતી આવી, આ નહીં આપ્યું હોય, કદાચ આ નો આપ્યું હોય, સપોઝ આ નો આપ્યું હોય, તમને એમ કે આના ઉપરથી પ્રશ્ન જવાબ આપો, તો શું કરવું પડે? તોય તમારે બધાના ગ્રેડ તો લખવા જ પડે. તમારે એક રફ કામનો ગ્રેડ બધા. સૌથી વધુ છોકરીઓનો કયો ગ્રેડ છે તમે જોઈ લખી નાખવાનું. તો સૌથી પહેલા આપણે ગ્રેડ લખવાના, ગ્રેડ ABCD આવી રફ બુકમાં તમારે ગ્રેડ લખવા પડે, પછી ખબર પડે કે સૌથી વધુ છોકરીને કયો ગ્રેડ છે. એમાં કેટલી છોકરીઓ છે? ચલો ગણો. આ કોષ્ટક નથી આપ્યું, તમે જાતે બનાવો. એમાં કેટલી છોકરીઓ છે કાઉન્ટ કરો અને મને કહો. કોષ્ટક તમારે બનાવવાનું છે, ન આપે ત્યારે આપણે જાતે બનાવવાનું. એમાં 3. ઓકે, તો એમાં 3 છોકરીઓ છે, તો અહીંયા આપણે આવું જાતે કોષ્ટક બનાવીને લખી નાખવાનું, એમાં 3. બરાબર. બી માં કેટલી છોકરીઓ છે? ચલો. 5. બી માં 5. સી માં? સી માં 10. સી માં 10. ડી માં? 5. અને ઈ માં? 5. ઓકે. હવે જો આવું આપણે કોષ્ટક પહેલા બનાવવું પડે, બોક્સ આવું તમારી સાઈડમાં લખી નાખાય રફ બુકમાં, પછી આન્સર આપી દો. અરે સ્વાધ્યાય પૂરી છે એમ નથી કહેતી હું, તમને આવું ના આપે, આ કોષ્ટક ના આપે, આવું ના આપ્યું હોય તો આપણે આવું બનાવવું પડે ને રફમાં. આ બનાવવું પડે ને આપણે રફ, તો તમને ખબર પડે ને કેટલી છોકરીઓ છે ને શું છે. હા. ઓકે, હવે તમે આન્સર આપો. ચલો, સૌથી વધુ છોકરીઓને કયો ગ્રેડ મળ્યો? ઓકે, સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો? A. અહીંયા લખો એ. અને કયો ગ્રેડ છોકરીની સરખી સંખ્યાને મળ્યો? A, B અને E. બી અને ઈ. બરાબર. ઓકે, લખાઈ ગયું તમારે આ? હા. લખવાનું છે ને? તો અહીંયા ધ્યાન, આપણે વૃક્ષ વાળું થઈ ગયું, બુક્સ વાળું થઈ ગયું, આ બધું સમજાઈ ગયું છે તમને? તો આજે હું તમને જે રિવિઝન સેન્ડ કરું છું અને આલેખ સેન્ડ કરું, એ આલેખ છે એ ગ્રાફ પોથીમાં જેને બાકી હોય લખી નાખજો. બરાબર છે. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જ્યારે મળશે, સાંભળો, નેક્સ્ટ લેક્ચર જ્યારે મળે ત્યારે માહિતીનું નિયમન જ સમજાવીશ, એની અંદર ખાલી જગ્યા સમજાવીશ, કેમ કે આપણે અત્યારે જ ચલાવ્યું એટલે તમારી બરાબર ખાલી જગ્યા જે બાકી હશે એ પૂરું કરાવી દઈશ. બધું ફેરબુક માં એક્સરસાઇઝ રાખવી રિવિઝન માં. હા. પૂછવાના છે ને. શું બેટા?